मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। આર્થિક રાજધાની ગણાતા સુરતનું મેડિકલ ક્ષેત્ર બીમાર હોવાનું સામે આવી રહ્યું છે। બોગસ હોસ્પિટલ બાદ બોગસ ડોક્ટર્સના હબ બનેલા સુરતમાં વધુ 6 ડોક્ટર ઝડપાયા છે, જેમાં 2 મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે। ડિંડોલી વિસ્તારમાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા આ 2 બોગસ ડોક્ટર પાસેથી દવા સહિત મેડિકલનો સરસામાન પણ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી। ડિંડોલી પોલીસે અલગ અલગ દવાખાનામાં રેડ કરીને ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી રાજેશ રામકૃષ્ણ મહાજન, મહેશ વિઠ્ઠલ રાજપૂત, આરતી દેવી સત્યપ્રકાશ, શોભનાથ મોરિયા, બુદ્ધદેવ કુમાર, શિવનંદન ચૌહાણ, મનોરમાબેન અમરદેવ, વિક્રમાદિત્ય પાલ અને શરદ નારાયણ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।